નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 503. 503માં આપણે અભ્યાસ કરવાનો છે યુનિટ નંબર 3 પોલિમરનો. પોલિમરમાં વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે 6 લેક્ચર જોયા. છઠ્ઠા લેક્ચરમાં આપણે જોયું હતું કે સંઘનન પોલિમરાઇઝેશન એટલે કે આપણે પોલિમરાઇઝેશન પ્રક્રિયાની થિયરીનો અભ્યાસ કર્યો હતો કે જેને 2 ભાગમાં આપણે વર્ગીકૃત કરતા હતા, જેમાં પ્રથમ હતું યોગશીલ પોલિમરાઇઝેશન અને બીજું હતું સંઘનન પોલિમરાઇઝેશન. એ આપણે ગયા લેક્ચરમાં જોયું. ત્યારબાદ આપણે મોલર માસ ઓફ પોલિમર એટલે કે અણુભાર શોધવાની પદ્ધતિ, જેમાં આપણે 2 પદ્ધતિ જોઈ હતી, સંખ્યા સરેરાશ અણુભાર અને વજન સરેરાશ અણુભાર, અને એના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ ગણ્યો હતો. હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાની છે નવી થિયરીની. હવે આગળ આપણે જે જોયું પોલિમરાઇઝેશન પ્રક્રિયા, જેમાં અગાઉ વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે કે આપણે યોગશીલ પોલિમરાઇઝેશન જોયું હતું. અને યોગશીલ પોલિમરાઇઝેશનમાં આપણે જોયું હતું કે યોગશીલ પોલિમરાઇઝેશન 3 પ્રકારે થાય. બરાબર છે? તમને યાદ છે કયા 3 પ્રકારે? તો આપણે જોયું હતું કે પહેલો હતું મુક્ત મૂલક દ્વારા યોગશીલ પોલિમરાઇઝેશન, બીજું હતું કેટાયનિક અને ત્રીજું હતું એનાયનિક. હવે આજે આપણે જોવાનું છે મુક્ત મૂલક દ્વારા સાંકળ પોલિમરાઇઝેશન એટલે કે ચેઇન પોલિમરાઇઝેશન. પણ શેના દ્વારા? તો કે ફ્રી રેડિકલ એટલે કે મુક્ત મૂલક દ્વારા સાંકળ પોલિમરાઇઝેશન સમજાવો. તમને એક્ઝામમાં પૂછાય તો આ રીતની તમારે થિયરી આવી શકે છે. તો આજે આપણે ચર્ચા કરીશું મુક્ત મૂલક દ્વારા સાંકળ પોલિમરાઇઝેશન. જો હવે મુક્ત મૂલક દ્વારા સાંકળ પોલિમરાઇઝેશનમાં શું જોવાનું છે આપણે? તો જોઈએ આપણે આમાં પ્રારંભિક પદાર્થ એટલે કે જે શરૂઆતનો પદાર્થ હશે એને આપણે શું કહીશું? ઇનિશિએટર. આગળ આ તો તમને વર્ણન આપેલું છે, આગળ આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈશું. પ્રારંભિક પદાર્થ એને આપણે પહેલા નંબરની પ્રક્રિયા આપીશું, એટલે કે પહેલા નંબરની પ્રક્રિયામાં ઇનિશિએટર હશે. પછી બીજા નંબર એટલે કે મુક્ત મૂલક એટલે કે ફ્રી રેડિકલ. અહીંયા એકલું રેડિકલ લખ્યું છે, અહીંયા શું આવશે? ફ્રી રેડિકલ. ફ્રી રેડિકલના નિર્માણથી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. એટલે કે જ્યારે આપણે પ્રારંભિક પદાર્થનો ઉપયોગ કરીશું ત્યારે આપણને શું મળશે? ફ્રી રેડિકલ એટલે કે મુક્ત મૂલક. એટલે કે મુક્ત મૂલકના નિર્માણથી બીજા નંબરની પ્રક્રિયા સર્જે છે. પછી શું થશે? ત્યારબાદ આ મુક્ત મૂલક ઇથિલિનિક દ્વિબંધમાં ઉમેરાય અને નવો મુક્ત મૂલક બનાવે છે. એટલે કે આપણને જે બીજી પ્રક્રિયા દ્વારા જે ફ્રી રેડિકલ મળ્યો હશે એ શેમાં ઉમેરાશે? તો કે ભાઈ ઇથિલિનિક દ્વિબંધમાં, અને એમાં ઉમેરાઈ અને ફરી પાછો એ શું બનાવશે? નવો મુક્ત મૂલક. અને 2 આવા મુક્ત મૂલકોના જોડાણથી અને જે 2 મુક્ત મૂલક બનશે તમને, અને એ 2 મુક્ત મૂલકોનું જો જોડાણ કરવામાં આવે તો જે સાંકળ રૂપે એટલે કે ચેઇન રૂપે થતી પ્રક્રિયાનો શું થશે? અંત આવશે અને અંતિમ તમને પોલિમર મળે છે. હવે જોઈશું આપણે આ પ્રક્રિયા. તો જુઓ, સૌપ્રથમ આપણને શું કીધું છે કે પ્રારંભિક પદાર્થ. તો અહીંયા આપણે શું લીધું છે? પ્રારંભિક પદાર્થ એટલે કે આપણે પહેલા નંબરની પ્રક્રિયા, જેને આપણે શું કહીએ છીએ? ઇનિશિએટર. અને આ પ્રારંભિક પદાર્થમાંથી આપણને શું મળે છે? ફ્રી રેડિકલ. ફ્રી એટલે કે મુક્ત અને રેડિકલ એટલે કે મૂલક. હવે બીજા નંબરની પ્રક્રિયામાં આપણને શું કીધું છે કે આ મુક્ત મૂલકના નિર્માણથી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. હવે આ જે મુક્ત મૂલક મળ્યો આપણને પહેલી પ્રક્રિયા દ્વારા, એ મુક્ત મૂલક શેમાં ઉમેરાશે? ઇથિલિનિક દ્વિબંધમાં.
તો જો વિદ્યાર્થી મિત્રો, આ જે મુક્ત મૂલક છે એ ઇથિલિનિક દ્વિબંધમાં ઉમેરાઈ અને બીજો નવો મુક્ત મૂલક બનાવે છે. બરાબર છે. હવે તમને શું કીધું છે કે બે આવા મુક્ત મૂલકોના જોડાણથી, તો આપણે હવે આ શું કરીશું, બે મુક્ત મૂલકોનું જોડાણ કરીશું. બરાબર છે. તો એક આ રહ્યું અને એક આ રહ્યું, એટલે કે બે આવા મુક્ત મૂલકોના જોડાણથી આપણને શું મળે છે, નવો ત્રીજો મુક્ત મૂલક મળે છે. આપણે આગળ જે સમજ્યા એનું એ જ કે આપણને શું મળશે, બે મુક્ત મૂલકોના જોડાણથી આપણને શું મળશે, નવો મુક્ત મૂલક મળે છે. બરાબર છે. હવે શું કીધું છે તમને, આવા મુક્ત મૂલકોના જોડાણથી, એટલે કે આ પ્રમાણે આવા મુક્ત મૂલકોના જોડાણથી સાંકળ રૂપે પ્રક્રિયા થઈ છેવટે મુક્ત મૂલકોનું જોડાણ થતાં સાંકળ રૂપે પ્રક્રિયાનો શું થશે, અંત આવે છે અને પ્રારંભિક પદાર્થ તરીકે આપણને શું મળે છે, બેન્ઝોઇલ પેરોક્સાઇડ. એટલે તમને શું કીધું છે કે જ્યારે મુક્ત મૂલકોનું જોડાણ થયા કરે પછી એક આખી ચેઇન રૂપની પ્રક્રિયા હોય અને એ ચેઇન રૂપની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે તમને અંતમાં એક પોલિમર મળે છે અને જેમાં એ પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે આ મુક્ત મૂલકોનો ઉપયોગ કરવાનો હોય સાંકળ પોલિમરાઇઝેશન દ્વારા, ત્યારે આપણે ઇનિશિએટર તરીકે સૌ વધારે પ્રમાણમાં કોનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે ભાઈ બેન્ઝોઇલ પેરોક્સાઇડનું. તમને એક્ઝામમાં પૂછે કે ભાઈ જ્યારે મુક્ત મૂલકોની સાંકળ પ્રક્રિયા કરવી હોય એસક્યુમાં, તો તમને પૂછે કે ભાઈ પ્રારંભિક પદાર્થ તરીકે મોટાભાગે શેનો ઉપયોગ કરવામાં આવે છે, તો શેનો ઉપયોગ કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, બેન્ઝોઇલ પેરોક્સાઇડનો. બરાબર છે. હવે આગળ જોઈએ. પ્રક્રિયાનો પ્રારંભ થતાં સાંકળ રૂપે પ્રક્રિયા આગળ વધી થોડીક જ સેકન્ડમાં પ્રક્રિયાનો અંત આવે છે. હવે તમને શું કીધું છે કે આ જે મુક્ત મૂલક સાંકળ પ્રક્રિયા છે એ થોડીક જ સેકન્ડ, એટલે કે ઓછા સેકન્ડમાં થતી પ્રક્રિયા છે, ઓછા ટાઈમિંગમાં થતી પ્રક્રિયા છે, કે જે સાંકળરૂપી પ્રક્રિયાનો થોડા સમયમાં જ અંત આવે છે અને છેવટે આપણને શું મળે છે, પોલિમર મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે થઈ એ તમારી મુક્ત મૂલક દ્વારા સાંકળ પ્રક્રિયા થઈ, કે જેમાં આપણે શરૂઆતમાં ઇનિશિએટર તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે ભાઈ બેન્ઝોઇલ પેરોક્સાઇડનો. બરાબર છે. તો આ થઈ તમારી પોલિમરાઇઝેશનની પ્રથમ પ્રક્રિયા, એટલે કે મુક્ત મૂલક દ્વારા સાંકળ પોલિમરાઇઝેશન. હવે બીજી છે એનાયોનિક પોલિમરાઇઝેશન. તમને એક્ઝામમાં અલગ અલગ 3 ટર્મ પૂછી શકે છે કે મુક્ત મૂલક દ્વારા સાંકળ પોલિમરાઇઝેશન, એનાયનિક પોલિમરાઇઝેશન અને કેટાયનિક પોલિમરાઇઝેશન સમજાવો. તો પ્રથમ આપણે સમજી ગયા મુક્ત મૂલક દ્વારા સાંકળ પોલિમરાઇઝેશન. હવે આપણે સમજીશું એનાયનિક પોલિમરાઇઝેશન. તો આપણે એનાયનિક પોલિમરાઇઝેશન કોને કહીશું, તો કે ભાઈ વિનાઇલ મોનોમરનું પોલિમરાઇઝેશન આયોનિક બહુલીકરણથી પણ શક્ય બને છે. અને આ બહુલીકરણમાં પ્રારંભિક પદાર્થ તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, બ્યુટાઇલ લિથિયમ, એટલે કે C4H9Li, એટલે કે બ્યુટાઇલ લિથિયમનો આપણે પ્રારંભિક પદાર્થ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને મોનોમર સાથે જોડાણ થઈ અને આપણને શું આપે છે, એનાયન. તો જોઈશું કઈ રીતે આપે છે આપણે, તો આપણે પ્રક્રિયા જોઈએ. તો જુઓ, અહીંયા આપણને શું આપેલું છે, વિનાઇલ મોનોમર, એટલે આપણને આ જે છે એ સ્ટ્રક્ચર કોનું છે, વિનાઇલનું. પછી આ જે વિનાઇલ મોનોમર જે રહ્યો એ કોના જોડે બહુલીકરણમાં જોડાશે, તો કે ભાઈ બ્યુટાઇલ લિથિયમ. અને એના જોડાણથી આપણને શું આપે છે, એનાયન આપે છે. હવે જોઈએ આપણે, આ થઈ આપણી એનાયનિક પોલિમરાઇઝેશનની પ્રક્રિયા. હવે તમને શું કીધું છે કે એક્સ બરાબર, એટલે કે આ જે એક્સ રહ્યો એ એક્સ બરાબર કાં તો ઇલેક્ટ્રોન દૂર કરનાર હોય, એટલે કે લોસ ઓફ ઇલેક્ટ્રોન, રિમૂવિંગ ઓફ ઇલેક્ટ્રોન, અથવા તો ઇલેક્ટ્રોન દાતા, એટલે કે ઇલેક્ટ્રોનને ડોનેટ કરે. તો એક્સ બરાબર ઇલેક્ટ્રોન દૂર કરનાર વિભાગ અથવા તો ઇલેક્ટ્રોનને ડોનેટ કરનાર વિભાગ. એમાં શેનો સમાવેશ થાય છે એક્સમાં, તો
ક્લોરાઇડ છે, નાઇટ્રાઇલ છે, સાયનાઇડ છે, કાર્બોક્સિલિક છે વગેરે મોનોવિસ્થાપિત ઇથિલિન મોનોમરના પાઈ ઇલેક્ટ્રોન સાથે, એટલે કે ઇથિલિન મોનોમરના આ જે છે ઇથિલિન મોનોમરના કયા ઇલેક્ટ્રોન સાથે જોડાશે? તો કે ભાઈ પાઈ ઇલેક્ટ્રોન સાથે. કોણ જોડાશે? તો આપણો પ્રારંભિક પદાર્થ બ્યુટાઇલ લિથિયમ એટલે કે C4H9Li જોડાતા આપણને શું મળશે? અહીંયા પ્રારંભિક એનાયન મળે છે. અને આ જે પ્રારંભિક એનાયન મળે છે એ ક્યાં જોડાશે? મોનોમરમાં ઉમેરાય છે અને સાંકળ રૂપે પ્રક્રિયા થતાં મોટા કદમાં આપણને શું મળે છે? એનાયન મળે છે. તો જોઈએ આપણે કે કેટલાક આવા મોનોમરનું ક્રમિક જોડાણ થવાનું કારણ, એટલે કે મોનોમરનું જોડાવાનું કારણ શું હોઈ શકે? તો કે ભાઈ દ્રાવકના પરાવિદ્યુતાંક તેમજ માધ્યમની સોલ્વેટિંગ શક્તિ. માધ્યમની સોલ્વેટિંગ શક્તિ એટલે કે દ્રાવકના અણુઓની જોડાવાની શક્તિ, કે દ્રાવકનો અણુ કેટલી શક્તિથી જોડાઈ શકે છે. એટલે કે મોનોમરનું જે જોડાણ થવા માટેનું કારણ આપણે કહી શકીએ તો કઈ બે જવાબદાર પરિબળ કહી શકીએ? તો દ્રાવકનો પરાવિદ્યુતાંક અને માધ્યમની સોલ્વેટિંગ શક્તિ. હવે બીજું તમને કીધું છે કે હાઇડ્રાઇડ આયનના વિસ્થાપનથી છેવટે સાંકળ રૂપે થતી આયોનિક પોલિમરાઇઝેશન પ્રક્રિયાનો અંત આવે છે. તો હવે તમને કે આયનિક પોલિમરાઇઝેશનનો અંત ક્યારે આવે? તો કે ભાઈ હાઇડ્રાઇડ આયનના વિસ્થાપનથી, કે જ્યારે હાઇડ્રાઇડ આયનનું વિસ્થાપન થાય ત્યારે પોલિમરાઇઝેશન પ્રક્રિયાનો અંત થઈ અને આપણને છેલ્લી નિપજ મળે છે. તો અહીંયા જો તમને આપેલું છે આ પ્રક્રિયા છે કે ઇથિલિન મોનોમર છે, એની જોડે આપણો જે પ્રથમ પ્રક્રિયા દ્વારા આપણને જે એનાયન મળ્યો એ જોડાયેલો છે. આપણને કયો એનાયન મળ્યો હતો? CH2CHLi. પછી એની પ્રક્રિયા થાય આગળ સાંકળ રૂપે એટલે આપણને આ પ્રકારનું સ્ટ્રક્ચર મળશે, એટલે કે CH2CH આની જોડે જોડાશે CH2CHLi પ્લસ. એટલે જેમ ચેઇન પ્રક્રિયા દ્વારા જોડાશે એમ એનું એનાયનનું કદ કેવું થતું જશે? ધીમે ધીમે વધતું જશે. હવે આપણને શું કીધું છે કે ક્યારે પ્રક્રિયાનો અંત આવશે? તો કે ભાઈ જ્યારે હાઇડ્રાઇડ આયનનું વિસ્થાપન થાય ત્યારે. તો હવે છેવટે શું થશે છેલ્લી પ્રક્રિયામાં હાઇડ્રાઇડ આયનનું વિસ્થાપન થાય. તો જુઓ હાઇડ્રાઇડ આયનનું વિસ્થાપન થતાં આપણને નિપજ મળે છે. તો આ આપણી જે આગળની પ્રક્રિયા હતી એ જેમ આગળ વધે એમ અહીંયા જુઓ હાઇડ્રાઇડ આયનનું વિસ્થાપન થયું, એટલે કે હાઇડ્રાઇડ આયન છૂટો પડ્યો. તો આપણને અંતમાં શું મળશે? જે પોલિમર મળશે એને આપણે શું કહીશું? એનાયનિક પોલિમરાઇઝેશન. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણી એનાયનિક પોલિમરાઇઝેશન. તો એનાયનિક પોલિમરાઇઝેશનમાં આપણે શું જોયું કે વિનાઇલ મોનોમરનું પોલિમરાઇઝેશન આયોનિક બહુલીકરણથી પણ શું થાય છે? શક્ય બને છે. આપણે અહીંયા એટલે કે એનાયનિક પોલિમરાઇઝેશનમાં પ્રારંભિક પદાર્થ તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ભાઈ બ્યુટાઇલ લિથિયમનો. પછી એમાં આપણે બીજું જોયું કે એક્સ બરાબર કયો વિભાગ હોઈ શકે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન દૂર કરનાર અથવા તો ઇલેક્ટ્રોન દાતા વિભાગ, કે જેમાં આપણે ક્લોરાઇડ, નાઇટ્રાઇલ, સાયનાઇડ, કાર્બોક્સિલિક વગેરેનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી મોનોમરનું ક્રમિક જોડાણ આપણે જોયું કે એના માટે કયા જવાબદાર પરિબળો હોઈ શકે? તો પ્રથમ હતું દ્રાવકનું પરાવિદ્યુતાંક અને બીજું હતું માધ્યમની સોલ્વેન્ટિંગ શક્તિ, એટલે કે દ્રાવકના અણુઓ જોડાવાની શક્તિ. અને ત્યારબાદ આપણે પ્રક્રિયા જોઈ. હવે જોઈશું આપણે કેશાયન પોલિમરાઇઝેશન. તો કેશાયન પોલિમરાઇઝેશન કોને કહીશું અને આમાં આપણે પ્રારંભિક પદાર્થ તરીકે કોનો ઉપયોગ કરીશું? તો કે ભાઈ આ પ્રકારના પોલિમરાઇઝેશનમાં પ્રારંભિક પદાર્થ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે? BF3 લુઈસ એસિડ અને H2O મોનોમરમાં ઉમેરવામાં આવે છે. એટલે કે તમને શું કીધું છે?
કે પ્રારંભિક પદાર્થ તરીકે આપણે BF3નો પણ ઉપયોગ કરવાનો છે અને આપણે જે મોનોમર લઈએ છીએ એ મોનોમરમાં આપણે H2Oનો અણુ પણ ઉમેરવાનો છે. એટલે કે આ પ્રકારના પોલિમરાઇઝેશનમાં પ્રારંભિક પદાર્થ તરીકે BF3 લૂઇસ એસિડ અને H2O મોનોમર ઉમેરવામાં આવે છે, જે વિનાઇલ મોનોમર સાથે જોડાણ કરતાં સક્રિય કેન્દ્રવાળા કાર્બોનિયમ આયન નીપજે છે. એટલે હવે તમને શું કીધું છે કે જુઓ, આપણને નીચે પ્રક્રિયા આપી દીધી છે કે આ છે આપણો વિનાઇલ મોનોમર. હવે વિનાઇલ મોનોમરમાં આપણે પ્રારંભિક પદાર્થ તરીકે શેનો ઉપયોગ કરવાનો છે તો કે ભાઈ BF3નો, પ્લસ એની અંદર આપણે બીજું એક શું ઉમેરવાનું છે તો કે ભાઈ H2Oનો અણુ. તો વિનાઇલ મોનોમરમાં આપણે BF3 એડ કર્યું અને H2Oનો અણુ પર એડ કર્યો, એટલે આપણને અહીંયા શું મળશે? આપણી પ્રક્રિયા CH3CH પ્લસ BF3OH-. એ જ પ્રમાણે X બરાબર કયા વિભાગ હોઈ શકે તો કે ઇલેક્ટ્રોન દાતા વિભાગ, જેમ કે ફિનાઇલ આલ્કોક્સી વગેરે, જેમાં તમને કહી દીધું છે કે ઇલેક્ટ્રોન દાતા વિભાગમાં કોણ હોઈ શકે તો કે ભાઈ ફિનાઇલ આલ્કોક્સી વગેરે. હવે આગળ જોઈશું, આ જોઈએ આપણે પ્રક્રિયા કે આ પ્રક્રિયામાં આપણે પ્રારંભિક તરીકે BF3નો ઉપયોગ કર્યો અને વિનાઇલ મોનોમરમાં આપણે શું એડ કર્યું? H2O. હવે જોઈશું આગળ. જુઓ હવે અહીંયા આપણને કાઉન્ટર આયન કયો મળ્યો તો BF3OH-. આપણે આગળની પ્રક્રિયામાં આપણને મળ્યું તો આ રહ્યો કાઉન્ટર આયન BF3OH-. સક્રિય કેન્દ્રવાળા કેસાયન સાથે જોડાય છે અને આ કેસાયન મોનોમરના ઇથિલિનિક દ્વિબંધ, એટલે આ જે કાઉન્ટર આયન છે કોની સાથે જોડાશે? સક્રિય કેન્દ્રવાળા કેસાયન સાથે. અને આખું જે સક્રિય કેન્દ્રવાળો કેસાયન હોય એ કોની સાથે જોડાણ કરશે તો કે ભાઈ મોનોમરના ઇથિલિનિક દ્વિબંધ સાથે. અને ઇથિલિનિક દ્વિબંધ સાથે જોડાણ કરશે તો એના જે સાંકળરૂપ કદ હશે એમાં શું થતો હશે? તમને વધારો જોવા મળશે. એટલે કે જોડાણ થતાં ક્રમિક રીતે મોટા કદવાળા સાંકળરૂપ કેસાયન મળે છે. જો આ જે મળ્યું એ આપણને. એટલે હવે તમને બીજા વિભાગમાં શું કીધું છે કે સક્રિય કેન્દ્રવાળો કેસાયન જ્યારે મોનોમર ઇથિલિનિક દ્વિબંધ સાથે જોડાણ કરે તો આપણને મોટા કદની સાંકળ મળે છે. પછી જોઈશું આપણે કે છેવટે પોલિમર સાંકળનો પ્રોટોન ટ્રાન્સફર દ્વારા, એટલે કે એનું ટ્રાન્સફર થાય દ્વારા કાઉન્ટર આયન આપણો કયો હતો? BF3OH- જોડાતા નિપજ અણુ મળે છે. હવે તમને શું કીધું છે કે પોલિમર સાંકળ, આપણી આગળ જે સાંકળ હતી એમાં પ્રોટોન ટ્રાન્સફર દ્વારા, પ્રોટોનનું ટ્રાન્સફર એટલે કે આ H+ આયન જોડાતા આપણને શું મળે છે? છેલ્લું નિપજ, એટલે કે આપણી જે છેલ્લી પોલિમરની નિપજ હોય એ આપણને મળે છે. અને છૂટો પડતો પ્રારંભિક બીજા વિનાઇલ અણુ સાથે જોડાણ કરવા પ્રાપ્ય હોય છે. અને આ જે છૂટો વિનાઇલનો અણુ જે છૂટો પડે છે એ બીજી કોઈ પ્રક્રિયામાં પોતે પ્રારંભિક તરીકે એનો ઉપયોગ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું તમારું કેશાયન પોલિમરાઇઝેશન. એમાં તમને એક બીજું પણ ઉદાહરણ આપેલું છે, એ આપણે જોઈએ કે જો કેશાયન પોલિમરાઇઝેશનનું બીજું ઉદાહરણ તરીકે આપણને શું આપેલું છે? આઇસોબ્યુટીન. અહીંયા આપણે આપેલું છે આઇસોબ્યુટીન, એટલે કે આઇસોબ્યુટીનના બહુલીકરણ લઈએ તો, બહુલીકરણ કહો કે પોલિમરાઇઝેશન કહો, તો આમાં 300°C AlCl3 પ્લસ HCl, એટલે કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને HCl લૂઇસ એસિડ બંનેને, આ બંને જે છે AlCl3 અને HCl એ પ્રારંભિક ઇનિશિએટર તરીકે કાર્ય કરે છે. શેમાં ઇનિશિએટર તરીકે કાર્ય કરશે? આઇસોબ્યુટીનના બહુલીકરણમાં. અને આઇસોબ્યુટીન સાથે જોડાતા સક્રિય કેન્દ્રવાળું આપણને શું મળશે? કેસાયન મળે છે, જેનું મોનોમર સાથે જોડાય છે અને એના દ્વારા પણ આપણને શું મળે છે? બીજો કેસાયન મળે છે. તો જોઈએ આપણે એની પ્રક્રિયા કે જુઓ, આ છે આઇસોબ્યુટીન. હવે આઇસોબ્યુટીનમાં તમને શું કીધું છે કે AlCl3 એટલે કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને HCl એ પ્રારંભિક પદાર્થ તરીકે કાર્ય કરે છે. અને પ્રારંભિક પદાર્થ તરીકે કાર્ય કરે એટલે આપણને બીજું શું મળે છે? સક્રિય કેન્દ્રવાળું કેસાયન.
અને બીજું શું કીધું છે કે જ્યારે આ સક્રિય કેન્દ્રવાળું કેસાયન ફરીથી કોના જોડે જોડાશે તો કે ભાઈ બીજા મોનોમર સાથે જોડાય અને બીજો કેસાયન આપે છે. એટલે કે આ રીતે સાંકળ પ્રક્રિયા આગળ વધતા આપણને શું મળે છે? બ્યુટાઇલ રબર મળે છે. એટલે કે જેમ જેમ આ સાંકળ પ્રક્રિયા આગળ વધે એમ એમ આપણને બ્યુટાઇલ રબર મળે છે અને જેનો ટાયર ઉદ્યોગોમાં બહોળો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કેશાયન પોલિમરાઇઝેશન દ્વારા જે નિપજ મળે છે, એટલે કે જે સાંકળ રૂપે પ્રક્રિયા આગળ વધે છે એનો ઉપયોગથી આપણને શું મળે છે? બ્યુટાઇલ રબર મળે છે અને જેનો ટાયર ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ 3 પોલિમરાઇઝેશન પ્રક્રિયા, જેમાં આપણે પ્રથમ જોઈ હતી મુક્ત મૂલક દ્વારા સાંકળ પ્રક્રિયા, કે જેમાં આપણે ઇનિશિએટર તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે તો કે ભાઈ બેન્ઝાઇલ પેરોક્સાઇડનો. ત્યારબાદ આપણે જોઈ બીજી પ્રક્રિયા આયોનિક પોલિમરાઇઝેશન, કે જેમાં પ્રારંભિક પદાર્થ તરીકે બ્યુટાઇલ લિથિયમનો ઉપયોગ કરવામાં આવે છે અને એ બ્યુટાઇલ લિથિયમ બીજા આગળ મોનોમર સાથે જોડાઈ અને એક સાંકળ રૂપે પ્રક્રિયા બને છે. અને જ્યારે હાઇડ્રાઇડનું વિસ્થાપન થાય ત્યારે એનાયોનિક પોલિમરાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈ ત્રીજી પોલિમરાઇઝેશન પ્રક્રિયા કેસાયન પોલિમરાઇઝેશન, કે જેમાં પ્રારંભિક પદાર્થ તરીકે BF3 એટલે કે લૂઇસ એસિડ અને પ્લસ એની અંદર H2O ઉમેરવામાં આવે છે અને આ થઈ કેશાયન પોલિમરાઇઝેશન. એટલે કે તમારે મેઇન તો પ્રારંભિક પદાર્થ યાદ રાખવાના છે કે ત્રણેયમાં કયા કયા પ્રારંભિક પદાર્થનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારી 3 પ્રક્રિયાઓ. હવે બીજી થિયરી આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.